બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો છે। એસડીએમ કચેરીએ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકારે ખેડૂતો પ્રત્યે અપનાવેલી દમનકારી નીતિનો વિરોધ નોંધાવ્યો છે। બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। એસડીએમ કચેરીએ પહોંચીને તેમણે સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે સરકાર પહેલા ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરે છે અને બાદમાં તે ખરીદી મોકૂફ રાખે છે, જે ખેડૂતો પ્રત્યે ન્યાય નથી। તેમણે બોટાદ યાર્ડની ઘટનાઓ પણ ઉલ્લેખ કર્યો છે અને સરકાર પર આક્ષેપ કર્યા છે કે ખેડૂતો સાથે થતી સાચી ઘટનાઓને પણ સ્વીકારવાની સરકારમાં હિંમત નથી। કોંગ્રેસ રાજ્ય સરકારે અપનાવેલી દમનકારી નીતિઓના વિરોધ કરતા કહ્યું કે ખેડૂતો, શોષિતો અને પીડિતો સાથે કોંગ્રેસ ખભે ખભો મિલાવીને લડશે। પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના આદેશ અનુસાર ખેડૂતોના દેવાનો માફ અને મગફળીના ભાવ જે ટેકાના ભાવે ખરીદી થતી નથી એના અન્યાયપણે અને છેલ્લા 3 દાયકાથી આ સરકારે જેનો જગતનો તાત અને સરકારનો બાપ એવા જે ખેડૂત છે એને અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે ગયા ચોમાસા પણ બગડ્યું હતું અને મગફળીનું વાવેતર એકદમ હાવ 2 સિઝન પણ નિષ્ફળ નીવડ્યું છે। એના અનુસંધાને અમે આવેદનપત્ર એસડીએમ સાહેબને આપ્યું છે અને એની રજૂઆત ઉપર સુધી મોકલે એવી રજૂઆત કરી છે। ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર એસડીએમ સાહેબને આપવામાં આવ્યું છે। કમોસમી વરસાદ થયો એના કારણે ખેડૂતોના પાક સરિયામ નિષ્ફળ ગયો છે, બગડી પણ ગયો છે, એટલે ખેડૂતોને ન્યાય મળે અને એનો જે બગડી ગયેલો પાક છે એનું પૂરેપૂરું વળતર મળે એ પણ અમે માગણી કરીએ છીએ। સાથે સાથે પાક ધિરાણ જે આપવામાં આવ્યું છે એ ખેડૂત દેવાદાર થયો છે, સંપૂર્ણ પાક ધિરાણ માફ થવું જોઈએ। જે પાક વીમો છે એ પાક વીમો બંધ કરી દીધો છે એ ચાલુ કરવો જોઈએ। આ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાતો કરી, મોટા ઉપાડે વાત કરી, પણ હજી સુધી મગફળી ખરીદવાનું નામ લેતી નથી। એટલે આ જૂઠી સરકાર છે અને આ જૂઠી સરકારના કાન ખોલવા માટે આજે અમે લોકોએ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અહીંયા આવી અને આવેદનપત્ર આપીએ છીએ કે તાત્કાલિક રીતે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। કોંગ્રેસ કાયમ ખેડૂત સાથે રહેલી છે, કોંગ્રેસ કાયમ આંદોલન પણ કરતી હોય છે, કોંગ્રેસ કાયમ પણ શોષિત હોય, કચડાયેલો વર્ગ હોય, દુઃખી હોય, પછાત હોય એવા તમામ દરેક લોકોની સાથે રહી અને એ આવેદનપત્ર પણ આપે છે, લડાઈ પણ સરકાર સામે કરે છે અને સરકારમાંથી એમને ન્યાય મળે એવી પ્રયત્નો પણ અમે કરતા હોઈએ છીએ। તમે અત્યારે જુઓ છો કે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂત જાગ્યો છે, ખેડૂત આંદોલનો કરે છે, છતાં ખેડૂતોને ઘણી જગ્યાએ મારવાના સરકાર દ્વારા પણ આપણે મીડિયાના માધ્યમથી જોયા છે। આ બોટાદ અને એ બાજુના ખેડૂતો હતા, હવે જે કડદો થાય છે, ખેડૂતોનો મહેનતે પકવેલો માલ વેપારીઓ કડદો કરીને લઈ લે, હવે એ સાચી વાત કરવા જાય તોય માનવા તૈયાર ન હોય અને મારે, ધરપકડો કરે, નુકસાન કરે અને ઘરમાં પડીને મારે કે જે આ આંદોલનમાં। બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસે ખેડૂતોના હક માટે લડવાનું એલાન આપ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર ગુજરાતભરમાં ચાલી રહેલા કોંગ્રેસના વિરોધ બાદ શું નિર્ણય લેશે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।